કે આદિવાસી વિસ્તારને આગળ આવવા દેવાનો નહીં. એના રસ્તાઓ થઈ જાય તો મત ભાજપને નહીં મળે, કોંગ્રેસને મળશે એવી વિચારસરણી ધરાવતો આ વ્યક્તિ દેશનો વડાપ્રધાન થઈને બેઠો છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં સગવડતા આપવામાં ઊણો ઉતર્યો છે. આદિવાસીઓનો વિકાસ થાય એમાં છેલ્લા 27 વર્ષથી 28 વર્ષથી આ રાજ કરતી સરકારને આદિવાસીઓ માટે કોઈ પ્રેમ નથી, એ ચોક્કસ કહી શકે. ચૈતરભાઈ વસાવાના એની માન્યતા સામે હું પણ અર્ધસંમત થઉં. જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, તુરખેડાની જે દુઃખદ ઘટના સામે આવી છે અને આ દુઃખદ ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટોનો ઉપયોગ કરીને રાજ્ય સરકારના મુખ્ય સચિવ પાસે ખુલાસો માંગ્યો છે. ત્યારે આપણે અત્યારે પહોંચ્યા છે એ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ નેતા વિપક્ષ સુખરામભાઈ પાસે, કારણ કે સુખરામભાઈ ખૂબ લાંબા સમય સુધી આ વિસ્તારમાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ત્યારે શા માટે આ વિસ્તારની આવી સ્થિતિ છે તે જાણવા માટે તેમની પાસે જાણીશું. સુખરામભાઈ, આપ ખૂબ લાંબા સમય સુધી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે, ત્યારે તમારા વિસ્તારના તુરખેડામાં જે ઘટના બની છે અને તેને લઈને એક નવજાત બાળકને જન્મ આપતાની સાથે જનતાનું મોત થયું છે, શું કારણ રહ્યું છે કે જેને લઈને આ વિસ્તારના જે અંતરિયાળ રસ્તાઓ છે, અંતરિયાળ વિસ્તારના જે રસ્તાઓ છે તે હજુ સુધી નથી બની શક્યા? જમીલભાઈ, એક વાતની ચોખવટ કરી લો. લાંબા સમયથી આ વિસ્તારનો હું ધારાસભ્ય નહોતો. 1985થી 90-90થી 95-95થી 98-98થી 2002 છોટા ઉદેપુર મત વિસ્તારનો ધારાસભ્ય હતો. 2007માં ચૂંટણી લડ્યો, હારી ગયો. 2012માં કવાંટ વિસ્તારમાં ચૂંટણી લડવાની થઈ. આ વિસ્તારની નસવાડીના ગામડા, પાઈજેતપુરના ગામડા મારા માટે નવા હતા એટલે હારી ગયો. એટલે 2017માં જ્યારે ચૂંટણી લડ્યો ત્યારે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનું મને મળ્યું. એટલે તમે એવું નહીં આંકલન કરો કે તમે લાંબા સમયથી આ વિસ્તારના ધારાસભ્ય હતા. પણ અનુભવ તો એવો કહે છે કે જંગલ વિસ્તારમાં રસ્તાઓ બનાવવા હોય, કૂવાઓ ગાળવા હોય કે બીજી કોઈ સગવડતા કરવી હોય ત્યારે જંગલ ખાતાને મંજૂરી લેવી પડતી હોય છે. ને જેટલી જમીન જાય એટલી બીજી જમીન તમારે આપવી પડે. ત્યારે રસ્તાઓ થાય કે કૂવો ગણાય કે પ્રાથમિક શાળા બની શકે. પાછળથી થોડીક છૂટછાટ 2005 પછી જ્યારે આદિવાસી જમીન ખેડતા હતા એના નામ પર કરવાની થઈ, તે વખતે થોડીક છૂટછાટ મળી કે 2 હેક્ટર સુધી કલેક્ટર અને માનની વન સંરક્ષક શ્રી એનો નિર્ણય લઈને પ્રાથમિક શાળા કે દવાખાનું બની શકશે. બાકી તો મંજૂરી લાવવાની એટલે 9 નેજાના પાણી માથે ચડાવવા એમ કહી શકાય. એવી સ્થિતિમાં આ કવાંટ તાલુકાનો દક્ષિણ વિભાગનો જે ગામડા છે એ બધા નર્મદા કાંઠાના ગામડા છે. આ બાજુ નસવાડી તરફના ગામડા પણ આમાં આવે છે. ખાસ કરીને એમ કહીએ તો ગુજરાતના આદિવાસી વિસ્તારના જંગલ વિસ્તારમાં વસતા તમામ આદિવાસી ગામડાનો જે વિસ્તાર રસ્તાઓની બાબતમાં હોય કે પીવાના પાણીની બાબતમાં હોય કે સિંચાઈની કેલર કાઢવાની બાબતમાં હોય, હંમેશા તકલીફ રહી છે. અને કેમ રહી છે એ આપણે બધા જાણીએ છીએ. એ ડ્યુ ટુ એના નિયમોને કારણે. આ તુરખેડા ગામમાં જે બનાવ બન્યો અને એક 3-4 બાળકોની માં આવતા રસ્તામાં જોડીમાં લઈને આવતા તે મરી ગઈ અને એને કુટુંબ પર દુઃખના વાદળો છવાયા. મારી પણ એ કુટુંબ પ્રત્યે સંપત્તિ છે કે એ તેઓ આ દુઃખમાંથી બહાર થાય. પણ આની પાછળ કેટલાક જણા રાજકારણનો રોટલો શીખવા પણ નીકળ્યા છે, સ્થાનિકો, બહારના અને તમારા જેવા પત્રકાર મિત્રો પણ. રસ્તો બનાવવો કેવી રીતના બને એના નિયમો આપણે જાણવા જરૂરી છે. આજ ગામના આજ ફળિયાના હાંડલા બારી ફળિયાનો રસ્તો મેં જે વખતે વિરોધ પક્ષના નેતા હતો તે વખતે મંજૂર કરાયો હતો. મંજૂર કરાવ્યા પૂરા થયા, 3 વર્ષ પૂરા થયા, હજુ એ ક્યાં જઈને અટકીને પડ્યો છે એ ખબર નથી. બીજા ઘણા બધા રસ્તાઓ છે, પાઇપલાઇનમાં છે એમ કહી શકાય, પણ
ફોરેસ્ટ ખાતામાંથી જે રસ્તાઓ પસાર થાય છે એની મંજૂરી બહુ મળતી નથી. એક જ રસ્તો છે કે વડાપ્રધાન ગ્રામીણ સડક યોજના હેઠળ આ રસ્તો બનાવવામાં આવે. માત્ર હાપીસવરના કે તુરખેડાના કે આંબરડુંગરના કે મોગરાના કે ખડલાના, માણકાના, છોડવાણી, પડવાણી, આ નસવાડી તરફના ગામડા છે એ ગામડાના રસ્તાઓ જો બનાવવા હોય તો તરત બધા જ આગેવાનો કોંગ્રેસ હોય કે ભાજપના હોય પણ મારું તારું છોડીને આપણે એની દરખાસ્ત વડાપ્રધાન ગ્રામીણ સડક યોજનામાં મોકલવી જોઈએ. હું પહેલે કીધું તેમ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા શિવરાજસિંહ ચૌહાણ, અને શિવરાજસિંહ ચૌહાણે ડૉક્ટર મનમોહનસિંહજી વખતે આ રસ્તાઓ ખૂબ મંજૂર કરાવ્યા આદિવાસી વિસ્તારના, અને એ રસ્તાઓ ઉપર અત્યારે આદિવાસીઓને સગવડતા મળી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી તે વખતે નરેન્દ્રભાઈ મોદી હતા, જે આજે હાલના વડાપ્રધાન છે. આ દરખાસ્ત ગુજરાતમાંથી નથી થઈ. હું 100% દાવા સાથે કહું છું કે આ દરખાસ્ત બહુ ઓછી થઈ છે. કેમ? એમને બીક હતી કે 2005 વન અધિનિયમ હેઠળ આદિવાસીઓને જમીન આપવામાં આવશે તો આદિવાસીઓ કોંગ્રેસને મત આપશે. હવે જો આ રસ્તાઓ પણ બનાવવા ગ્રામીણ સડક યોજનામાં દરખાસ્ત કરું અને રસ્તાઓ થઈ જાય તો મત ભાજપને નહીં મળે, કોંગ્રેસને મળશે. એવી વિચારસરણી ધરાવતો આ વ્યક્તિ દેશનો વડાપ્રધાન થઈને બેઠો છે, ત્યારે આદિવાસી વિસ્તારમાં સગવડતા આપવામાં ઊણો ઉતર્યો છે. આદિવાસીઓને વાનર સેના કહેતા હતા, રામ સેના કહેતા હતા. આ રામ સેનાવાળાને રસ્તાઓ મળતા નથી, દવાખાનાની સગવડતા મળતી નથી, પ્રાથમિક શાળાઓના ઓરડા પૂરા થતા નથી. શું શું નથી થતું આદિવાસીમાં, શું શું બાકી છે એનું લિસ્ટ બનાવાય છે, લાંબુ લચ લિસ્ટ થાય. પણ જાગ્યા ત્યાંથી સવાર એક ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા આજે થઈ છે, એક રાજકીય નેતા ભાજપવાળા સાથે પણ ચર્ચા થઈ છે, જે સમાજને સમજે છે, અને કીધું છે કે આપણે બધા ભેગા થઈએ. આ વિસ્તારના જે ગામડા છે એ ગામડામાં કયા કયા ફળિયા આવેલા છે અને કયા કયા ફળિયામાં પ્રાયોરિટી આપવી પડે. પૈસા કંઈ હામટા તમે રજૂ કરો એટલે 400-500 કરોડ રૂપિયા નથી આવી જવાના, તબક્કાવાર પૈસા આવશે. પણ જે તે ગામડા પકડતા જઈએ અને 5-6 વર્ષમાં આ જરૂરિયાતમંદના રસ્તાઓ પૂરા થાય એવી અપેક્ષા રાખીને બેઠો. મને યાદ છે મહુડા બારીનો રસ્તો મંજૂર કરાવ્યા પછી ક્યાં પડ્યો છે મને ખબર નથી. એક વાત સરકારના વિભાગની પણ છે, જે કોન્ટ્રાક્ટર ભાવ કરતાં ડાઉન પૈસા ભરેલા, ડાઉન પેમેન્ટ કે ડાઉન ભાવ એને કહી શકાય, ઓછા ભાવ, તો એને ચાન્સ આપતી હોય છે. અને એ જ્યારે કોન્ટ્રાક્ટર અહીંયા સ્થળ પર આવે છે અને જુએ છે પછી કોઈ ટેન્ડર ભરતા નથી અથવા તો ટેન્ડર ફી નથી ભરતા. એવા સંજોગોમાં ઘણા બધા રસ્તાઓ લગભગ કવાંટ તાલુકાના છોટાઉદેપુરના આમ થઈને 6 રસ્તાઓ 3 વખત ટેન્ડર થવા છતાં આજ દિન સુધી કોઈ લેવા નથી આવ્યું. અચ્છા, બીજું મોંઘવારી પણ નડશે રસ્તામાં. સિમેન્ટ વપરાય, લોખંડ વપરાય, કપચી વપરાય, એના પણ ભાવ વધ્યા છે. અને જૂના ભાવનું જ્યારે આ ટેન્ડર પડતું હોય ત્યારે કોઈ એને પડતું નથી. હવે સરકારે આ નવેસરથી માપણી કરીને જ્યાં નાણું લીધું હોય, 2 ગાળાનું નાણું લીધું હોય, 3 ગાળાનું નાણું લીધું હોય તો 3 ગાળાનું નાણું ભૂલી જાઓ, 1 ગાળાનો સ્લેબ ડેન બનાવી દો, અને આમ કરીને એના પૈસા વધારે મંજૂર કરીને નાણાકીય વ્યવસ્થા ભારત સરકાર પાસે પડેલી જ છે. એટલા માટે કે હું આદિવાસીઓનો વિકાસ કરવા માટે 15,000 કરોડ રૂપિયા ખર્ચવાનો છું. એનામાં મારા આદિવાસીઓ ખુશ. 15,000 કરોડ રૂપિયા એક જણ સાંભળે એટલે એમ કે 15,000 કરોડ આપવાના છે. એટલે માટે કવાંટ માટે નહીં, માત્ર ઉદયપુર માટે નહીં, આખા ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તાર માટેના હોય છે. પણ ટૂંકું સમજનારા ઘણા બધા માણસો એની વાત ગામડે ગામડે ફેલાવે કે 15,000 કરોડ આપણા માટે આપવાના છે. એમાં મહેકમનો ખર્ચ પણ આવી જાય, ઓફિસ ખર્ચ પણ આવી જાય, ઘણા બધા ખર્ચાઓ આવતા હોય છે. પણ સમજે એને સમજાવે કોણ કે 15,000 કરોડ અમારા વિકાસ માટે આપવાના છે. 15,000 કરોડ જો આપતા હોય, ન કરે કોરે કોરા આપતા હોય તો કંઈક વિકાસ થાય. સુખરામભાઈ, ચેતરભાઈ વસાવાએ ગઈકાલે છોટાઉદેપુરમાં એક એવો પણ આરોપ લગાવ્યો છે કે ગુજરાતની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જાણી જોઈને આદિવાસીઓ સાથે ભેદભાવ રાખે છે. શું તમે આ વાતથી સહમત છો? સંક્ષિપ્તમાં મને કહો. ચૈતરભાઈ વસાવાના
એની માન્યતા સામે હું પણ અર્ધસંમત થઉં, એટલા માટે કે કવાંટના છોટાઉદેપુરના રસ્તાઓ ઘણા બધા સરકારમાં પેન્ડિંગ હોવા છતાં પણ સરકાર એમ કહે છે કે અમે આદિવાસીઓનો વિકાસ કરવાના છે, ત્યારે આદિવાસી વિસ્તારના આ રસ્તાઓ મંજૂર થયેલા, પૂર્ણેશ મોદી હતા મંત્રી તે વખતના મંજૂર થયેલા રસ્તા હજુ પૂરા થયા નથી. એનો એ જ કારણ હોઈ શકે કે આદિવાસી વિસ્તારને આગળ આવવા દેવાનો નહીં, એના કામોને પાછળથી મંજૂરી આપવાની, લેટ મંજૂરી આપવાની, જૂના ભાવનું કામ હોય કોઈ ટેન્ડર લેવા આવે નહીં, ને એમ કરતાં કરતાં આદિવાસીઓ રસ્તાની બાબતમાં, શિક્ષણની બાબતમાં છોને પાછળ રહેતા, એવી ભાવના, એવી માનસિકતા, મનુવાદી વિચારસરણી ધરાવતા આ ભારતીય જનતા પક્ષના અધિકારીઓ અને ભારતીય જનતા પક્ષની વિચારસરણીમાં માનનારા અધિકારીઓ તથા વહીવટ કરનારા મંત્રીશ્રીઓના મનમાં ચોક્કસ રહેલી છે. અને હું ચોક્કસ કહું છું કે આદિવાસીઓનો વિકાસ થાય એમાં છેલ્લા 28 વર્ષથી આ રાજ કરતી સરકારને આદિવાસીઓ માટે કોઈ પ્રેમ નથી, એ ચોક્કસ કહી શકાય. स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने ये वादा છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.